જામનગર મહાનગરપાલિકામાં અવારનવાર જે જામનગરના મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે બુદ્ધિનું પ્રદર્શન કરે છે કે વચ્ચે જીબીના થાંભલા હોય અને વચ્ચેથી રોડ કાઢે છે, જે જામનગરમાં ડીપી કપાસ જે નવો ધોરીવાવ વાળો જે ડીપી કપાસ છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ વિપક્ષ દ્વારા આ બાબતે ઘણીવાર રજૂઆત કરેલી છે કે અધેરી નગરીને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. ભાજપ શાસિત આ જામનગર મહાનગરપાલિકામાં કાયમી માટે એક વસ્તુ જે રોડ છે થાય તોડવાના પાછા કરવાના, આ જ રીતે ભ્રષ્ટાચાર કરવા માટે અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે. આ જ રીતે જે ડીપી કપાત છે તેમાં કે વચ્ચે થાંભલો હટાવ્યા વગર વચ્ચે ડીપી રોડનો વર્ક કરવામાં આવ્યું, પણ પાછું હવે આ જે થાંભલો હટાવશે પાછો રોડ કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય મહાનગરપાલિકામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તાત્કાલિક ધોરણે આવા એન્જિનિયરોની બદલી કરવી જોઈએ કે આવા કામ કરે છે અને જામનગર મહાનગરપાલિકાને નુકસાન કરે છે. પ્રજાના લાખો રૂપિયાના ટેક્સના પૈસાઓ કે જે જામનગર મહાનગરપાલિકાને મળે છે તે વેફડાય છે અને આવા રોડ બનવાને કારણે અકસ્માતોનો ભય રહે છે. તાત્કાલિક ધોરણે આ બાબતની કાર્યવાહી કરવી જોઈએ.